બોડેલીમાં નગરપાલિકાનું દબાણ વિરોધી અભિયાન 60 વર્ષ જૂના 6 પાકા કેબિનો પર ફર્યું બુલડોઝર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નગરપાલિકાના રોડ પર 6 જેટલા કેબિનોના પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા, જેમાં પાકિસ્તાનથી આવીને 2 પરિવારો 60 વર્ષ પહેલા બોડેલીમાં વસવાટ કર્યો હતો અને તે વખતે ગ્રામ પંચાયતે દુકાનો બનાવવા માટે જગ્યા આપી હતી, પરંતુ તેઓ આધાર પુરાવા નગરપાલિકાને ન આપતા નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધો। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસરે ઊભા રહીને દબાણોનો સફાયો બોલાવ્યો। એ જગ્યા પર ભારે ટ્રાફિક જામ રહેતું હતું અને નગરપાલિકા બનતાની સાથે જ દબાણો પર પહેલું બુલડોઝર ફર્યું છે। જ્યારે દુકાન માલિકોના જણાવ્યા મુજબ અમને વૈકલ્પિક જગ્યા આપવાની હતી, પરંતુ તંત્રએ અમને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર દબાણો તોડી નાખ્યા છે, જેમાં એક વિધવા મહિલાની પણ દુકાન તોડી નાખવામાં આવી। આ મહિલાનો આક્ષેપ છે કે દબાણ તોડતા પહેલા નગરપાલિકાએ અમને જગ્યા ફાળવવી જોઈતી હતી, ત્યારબાદ દુકાન તોડવાની જરૂરિયાત હતી। જ્યારે પાકિસ્તાનથી આવેલા 2 સિંધી પરિવારો હાલ તો ધંધા રોજગાર વિનાના થઈ ગયા છે। આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। બીજી વાત છે કે પાકિસ્તાનથી આવેલા હતા તે લોકો વસેલા હતા, એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 વર્ષ જેટલા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરતભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી, એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે અને કામ આવ્યા છે। બંદોબસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ તરીકે આજે કામગીરી કરવામાં આવી છે। મારે એનું વળતર જોઈએ, આ તો બીજી દુકાન જોઈએ, આ તો મને 10 લાખ રૂપિયા આપી દે જેનાથી હું જીવી શકું, બરાબર છે। આજે પરિવારમાં કોઈ નથી તમારું? કોઈ મારો નાનો છોકરો છે સાહેબ, એ સેલ્સમેન નોકરી કરે છે, આમાં અમારું કંઈ ભલું થાય એવું નથી। એના હું બેડી છોકરા છે, મને પાલવશો કે એનું કરશે? તમે વિધવા બરાબર છે? હા, અમે વિધવા છું સાહેબ, મારા ઘરવાળા મરી ગયા હમણાં 3 મહિના થયા છે। વર્ષોથી દુકાનો હતી અહીંયા આગળ સ્થાનિક પર, જ્યાં મારા ફાધર બેઠા હતા, જે હમણાં દુનિયામાં નથી, પણ એ દુકાન મમ્મી સંભાળતા હતા કેટલા દિવસથી। તો આજે દુકાનો કોઈ પણ કાગળ જોયા વિના દુકાનો છીનવાઈ ગઈ છે અને એમને બિચારાને બેઘર કરે એ વળતર જોઈએ છે, બસ બીજું કંઈ માંગણી નથી। સારું, નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી બીજી દુકાન આપવા માટે? કંઈ નથી કરી, આજુબાજુવાળાએ અરજી કરી અને આ નિર્ણય લેવાયો છે। બીજી વાત છે કોઈ પાકિસ્તાનના પરિવારો પણ અસ્તિત્વનો પણ અહીંયા જગ્યા આપવામાં આવી છે? હા, એ આપી હતી, પણ એ લોકો હમણાં અહીંયા આગળ હાજર નથી, કંઈ કામ અનુસાર બહાર ગયા છે, હજુ આવ્યા નથી અહીંયા આગળ। કેટલા પરિવારો? 2 જણા હતા, ખાલી 2 ભાઈઓ જ હતા સગા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।